પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. ગાંધીનગર મહાનગરપાલિકાનું 2025-26નું ડ્રાફ્ટ બજેટ રજૂ. સ્થાયી સમિતિની બેઠકમાં મહાનગરપાલિકા કમિશનરે 1744 કરોડનું બજેટ રજૂ કર્યું. ડ્રાફ્ટ બજેટમાં સુધારા બાદ સ્થાયી સમિતિએ 1718 કરોડનું બજેટ મૂક્યું. સેમિકન્ડક્ટર માટે રાજ્યમાં સેમી કનેક્ટ સમિટનું થશે આયોજન. 5 માર્ચથી મહાત્મા મંદિર ખાતે 3 દિવસીય સમિટ યોજાશે. ઉદઘાટનમાં સીએમ, કેન્દ્રીય પ્રધાન હાજર રહેશે. સમિટમાં 6 દેશોના પ્રતિનિધિમંડળ પણ હાજર રહેશે, જેમની સાથે રાઉન્ડ ટેબલ બેઠકનું આયોજન. ચોટીલા હાઈવે પરના ખાનગી પેટ્રોલ પંપ પર પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમનું સરપ્રાઇઝ ચેકિંગ. અજમેરા પેટ્રોલ પંપ પર ઓછું પેટ્રોલ અપાતું હોવાનું સામે આવ્યું. તપાસ ટીમે નોઝલ સીલ કરી પેટ્રોલનું વેચાણ બંધ કરાવ્યું. પેટ્રોલનો જથ્થો સીઝ કરીને પેટ્રોલ પંપના માલિક સામે કાયદેસરની કાર્યવાહી. મહાશિવરાત્રિના પર્વના અનુસંધાને સુરતની સુમૂલ ડેરીના દૂધ વેચાણમાં મોટો ઉછાળો. સામાન્ય દિવસોમાં થતું સરેરાશ 12 લાખ લીટર દૂધનું વેચાણ મહાશિવરાત્રિના દિવસે 16 લાખ લીટર જેટલું થયું. દૂધ સિવાય છાશ, દહીં તેમજ લસ્સીના વેચાણમાં પણ નોંધપાત્ર વધારો.